તો સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના, જેમાં 14 વર્ષીય કિશોરી પર પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યું છે। ત્યારે આરોપી રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હતો। ત્યારે કિશોરીને પેટમાં દુખ્યું ત્યારે ખબર પડી કે 12 સપ્તાહનો ગર્ભ છે। ત્યારે પાડોશી યુવકે ધોરણ 8માં ભણતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી। ત્યારે હેવાન યુવકે કિશોરી પર 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે સારોલી પોલીસે આરોપી રાઘવેન્દ્રસિંહને મધ્યપ્રદેશના ભીંડથી ઝડપી પાડ્યો છે। મહત્વના સમાચાર કહી શકાય ત્યારે 14 વર્ષીય કિશોરી પર સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની, જેમાં 14 વર્ષીય કિશોરી પર પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યું છે। તો રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હતો ત્યારે કિશોરીને પેટમાં દુખ્યું ત્યારે ખબર પડી કે તેને 12 સપ્તાહનો ગર્ભ રહ્યો છે। ત્યારે પાડોશી યુવકે ધોરણ 8માં ભણતી આ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી અને હેવાન યુવકે કિશોરી પર 2 વખત દુષ્કર્મ આચર્યો હતો। ત્યારે સારોલી પોલીસે આરોપી રાઘવેન્દ્રસિંહને મધ્યપ્રદેશના ભીંડથી ઝડપી પાડ્યો છે।